વેલકમ બેક ટુ માય આરકે ફિટનેસ. તમે આગળનો વિડીયો જોયો હોય ફેટ ટુ ફિટ માટે અને વેટ લોસ માટે સારામાં સારો વિડીયો તમે જોયો હોય. વિડીયો થોડોક લાંબો હશે પણ તમે જરાક જોઈ લેજો. ફરીથી નહીં જોયો હોય તો હું નીચે લિંક આપી દઉં છું, જરૂરથી જાઓ ને જુઓ. આપણે કાલે જે વર્કઆઉટ કર્યો તો ચેસ, બેગ અને ટ્રાઇસેપ વર્કઆઉટ કર્યો તો. આજનો વર્કઆઉટ આપણો શું છે? લેગ વર્કઆઉટ છે, બાયસેપ વર્કઆઉટ છે અને શોલ્ડર વર્કઆઉટ છે. આ 3 વર્કઆઉટ આજે આપણે ફોલો કરવાના છીએ. 3 વર્કઆઉટ ફોલો કરવાનું કારણ એ છે કે હાઈ ઇન્ટેન્સિવ વર્કઆઉટ આપણે કરશું તો તમારું ફેટ વધારે બર્ન થશે. તો લેગ વર્કઆઉટ કર્યા પહેલા આ આપણે 10 મિનિટ ચલાવવાનું છે. જો તમારી પાસે આ ના હોય તો તમે ટ્રેડમિલ ચલાવી શકો છો. એ ના હોય તો તમે હોમ ઓફમાં તમે બધી વસ્તુ કરી શકો છો. આનો મતલબ એ છે આ ચલાવવાનો કે તમારી બોડી હોમ થઈ જાય, મસલ બધા ખુલી જાય તો તમને ઇન્જરી ના આવે અને વર્કઆઉટ પણ સારી રીતના થાય. પહેલા આપણે જે ક્રોસ ટ્રેનર ચલાવ્યું છે 10 મિનિટ, એમાં તો આપણી બોડી ગરમ થઈ ગઈ છે. પછી જે લેગ વર્કઆઉટ ફર્સ્ટ મારશું તો આપણે હોમ ઓફ કરવું બહુ જરૂરી છે. લેગ વર્કઆઉટ પછી આપણે ચાલુ કરશું. આ રીતના તમે વર્કઆઉટ કરશો જે હું બતાવું છું એમાં તમારી બોડી આખી પૂરી વોર્મ થઈ જશે, મસલ ખુલવા પડે. ઓકે, હવે આપણે ડાયરેક્ટ સ્કોટ મારશું 15-15 ના 3 સેટ. આગળનો વિડીયો બહુ લાંબો થઈ ગયો હતો એટલે આપણે એવું લાગે તો ટૂંકો વિડીયો બનાવશું. એક સેટ બતાવીશ. આના આપણે 3 સેટ મારશું. એક જ સેટ બતાવીશ કઈ રીતના પૂરું. નીચે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આને આપણે 3 સેટ મારશું. લેગ વર્કઆઉટમાં આપણે સિંગલ પગે પહેલા મારશું. જોઈએ કેટલા રેપિટેશન આવે છે. 15 તો ઇનફ છે સિંગલ પગે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. પછી ડાયરેક્ટ આમાં લેવાનો છે કેમ કે આ પગ રેસ હતો તો આ પગમાંથી ડાયરેક્ટ આ પગમાં. 1 સ્લો, પૂરું મસલને કનેક્ટ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. રિલેક્સ. વજન વધારશું આપણે. તમારાથી વજન ન વધે તો કોઈ વાંધો નહીં, મારો પરફેક્ટ. 1 વેરી ગુડ. 2 સ્લો નીચે. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ડાયરેક્ટ આ પગે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. Relax. 20 કિલો લાસ્ટ સેટ. 10 આવે તો બહુ થઈ ગયું. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 up 15. Relax. 1 2 3 4 5 6 7 8 9 10 11 up 12 13 14 15. વચ્ચે વચ્ચે પાણી પીવું જરૂરી છે. ફૂલ પ્લેટ ડબલ લેગ મારશું. લેગ એક્સરસાઇઝ ફૂલ પ્લેટમાં, ફૂલે ફૂલ. જોઈએ કેટલા રેપિટેશન આવે છે. હાઈ રેપિટેશન. ફેલિયર 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 ફેલિયર. ચાલો શું એ હા, પહેલા તો છે ને પકડવાની પોઝિશન આપો. તમને હાથ આપ્યા છે તો અહીંયા પકડો,
પછી ચેસ્ટ હાઈટ, માથ ઉપર. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. Last one more. 20. Oh. 20 રેપિટેશન. અને હવે 3 સેટ પૂરા કરશું. ત્રીજો સેટ છે મારો આ. ત્રીજા સેટ પછી આપણે જશું લંજીસ પર. અને આપણે પહેલા 20 રેપિટેશન મારીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 up 20. Oh. ત્રણ પૂરા. લંજીસમાં પણ હેવી વેટ લેવાનો છે. 17.5 કિલો લેશું. 15 આ બાજુ મારશું. નકર પછી ડાયરેક્ટ સ્મિથ બાર પર મારશું. સ્મિથ બાર પર મારવાનો પણ ફાયદો છે. તેમ જ મારશું આપણે. 15 આ બાજુ. પહેલા પગની પોઝિશન લઈએ. ઓકે, ચલો ઇઝી. ઓકે, વેરી ગુડ. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. પગ બદલશું. સેમ પાછું નીચે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. અને આપણે 3 સેટ કવર કરશું. 3 સેટ પૂરા કરશું. આમાં વજન વધારતા જઈશું. પહેલા મારું 10 આ બાજુ 20 કિલો. હવે આપણે ડાયરેક્ટ 10 આ બાજુ 20 એટલે 40 કિલો. બારનો વજન આપણે ગણતા નથી. બરાબર. 2 સેટ આપણા લંજીસમાં પૂરા થયા. અને પહેલાના વિડીયોમાં સપોર્ટ સારો હતો તમારો. આવો જ સપોર્ટ દેતા રહ્યો. તમે ફ્રી ઓફ કોસ્ટ નોલેજ જોતું હોય તો તમને જરૂર આ યુટ્યુબ ચેનલ ઉપર મળી જશે. તો જરૂરથી સબસ્ક્રાઈબ, બેલ આઇકન ઓર શેર કરવાનું ભૂલતા ને સારી કમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવો લાગે છે. આની પછીનો વિડીયો કેવો જોતો છે તમારે. આની પછી એપ્સ મારવાના રહેશે. જે આપણે 3 વર્કઆઉટ અત્યારે કર્યા છે. તો 3 વર્કઆઉટ આજે કર્યા છે. 3 વર્કઆઉટ કાલે કર્યા હતા. 3 વર્કઆઉટ આજે કર્યા છે. તો આજે મારશું, કાલે મારશું આપણે એપ્સ. તો કાલના એપ્સ જોવા માટે વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. જો તમને આગળનો વિડીયો મળશે ને. હા, લાસ્ટ સેટ છે આપણો. આમાં પણ વજન આપણે હેવી છે. 10 રેપિટેશન ઇનફ છે. ચલો પોઝિશન ઓકે. પહેલા આવી રીતના પોઝિશન તમે પહેલા જોઈ લો એટલે ઓકે થઈ જાય. ચલો 1 2 3 4 5 6 7 8 9 10. પછી પોઝિશન ઓકે. 1 2 3 4 5 6 7 8 9 10. હો 3 સેટ આપણામાં પૂરા. હવે મારશું આપણે સુમો મારશું આપણે ડમ્બલથી. 25 કિલો ડમ્બલથી પરફેક્ટ. ડમ્બલ તમે આ રીતના પણ પકડી શકો છો અને આ રીતના પણ પકડી શકો છો. ચલો ઓકે, ઇઝી. ચલો બહુ ઉપર લાવવાની જરૂર નથી. કઈ રીતના મારું શું જરૂરથી જોજો. રેપિટેશન તમારા અકોર્ડિંગ. 15 તો આવવા જ પડે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. 20 રેપિટેશન. મિત્રો વરસાદ ચાલુ છે
અને જે વર્કઆઉટ કરવાની મજા છે અલગ જ લેવલ છે, અલગ જ. જ્યારે વરસાદ ચાલુ હોય ને લોકો ઘરે બેસે છે કે વરસાદ બહુ છે, પાણી આવી ગયું છે, આ છે તે છે. સુરતમાં જો કે 2 દિવસ 24 કલાકની આગાહી છે, વરસાદ પણ એટલો છે, પણ વર્કઆઉટ ક્યારે સ્કીપ ના કરવો જોઈએ. તમને એક ઉદાહરણ બતાવું કે તમે જ્યારે વર્કઆઉટનું બાનું ગયો, ઓફિસ જવાનું બાનું ગયો, તમે નીચે જોઈ શકો છો પેલા ફુગાવાળા ભાઈ છે, બેન છે, ભાઈ છે, નાનો છોકરો છે, એ લોકો જો વેચવાનું બંધ ના કરતા હોય તો તમે લોકો શું લેવા? શું કામ વર્કઆઉટ સ્કીપ કરો? તમારી લાઈફ છે, તમારી લાઈફમાં તમે સારું એક મસલ બિલ્ડ કરવા માંગતા હોય ને તમારી લાઈફ હેલ્ધી કરવા માંગતા હોય તો વર્કઆઉટ ક્યારેય સ્કીપ કરવો નહીં. મિત્રો, હેમસ્ટ્રિંગનો વર્કઆઉટ છે. આ હેમસ્ટ્રિંગ તમારા ગ્રુડ્સ ટાઈટ થશે. કઈ રીતના મારવાનું છે ખાસ જોજો, અને આ વર્કઆઉટ તમારા શેડ્યુલમાં એક વખત એડ કરો, પછી મને કહેજો. ખાલી 10 રેપિટેશન મારીને જુઓ, પણ હેવી વેટ. આ રીતના પગ રાખો, ડમ્બલ, અને ડમ્બલને આ રીતના પકડો. પછી આ તમારા હાથ છે જે આપણે બાયસેપ કર્લ મારીએ, સિંગલ કોન્સન્ટ્રેશન, એ રીતના રાખો. આ રીતના પછી ઉપર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 up 15. આ વર્કઆઉટ તમે કરીને જોજો. આની પછી જશું આપણે ડાયરેક્ટ ગુડ મોર્નિંગ વર્કઆઉટ પર. ગુડ મોર્નિંગ વર્કઆઉટ બહુ જરૂરી છે, સારો છે. એ વર્કઆઉટ તમે જરૂરથી કરજો, બહુ ફાયદો પડશે એમાં. એની પછી લાસ્ટ રહેશે કાપ્સ વર્કઆઉટ. આ ગુડ મોર્નિંગ વર્કઆઉટ છે, તમે આ વર્કઆઉટ જરૂરથી કરજો. તમારી હેમસ્ટ્રિંગ, ગ્રુડ્સ બધી, લોઅર બેક થી માંડીને લોઅર બેક કડક કરવી હોય ને, તમારે લોઅર બેક મજબૂત કરવી હોય તો આ વર્કઆઉટ બહુ જરૂરી છે. બેક પર મેકો, બરાબર પોઝિશન લ્યો. આ રીતના રાખીને પૂરું નીચે ઝૂકો, ટાઈટ. આના ખાલી 10 રેપિટેશન મારીને જુઓ. તમે 10 રેપિટેશન મારશો તો પણ હાલત ખરાબ થઈ જાય તમારી લોઅર બેક માટે. અને તમારે સ્કોટ મારવો હોય તો લોઅર બેક મજબૂત હોવી જોઈએ, સ્કોટ પણ મજબૂત હોવા જોઈએ. તો આ વર્કઆઉટ જરૂરથી કરો, આને ક્યારેય સ્કીપ ના કરો. એવું લાગે તો વીકમાં ભલે 1 વખત લેગ મારો, પણ પૂરા તોડો લેગને. તમારે બિલ્ડિંગ બનાવી હોય તો પાયા મજબૂત કરવા પડશે, એમ તમારે બોડી બનાવી હોય તો લેગ મજબૂત કરવા પડશે. બોડીના 3 પાર્ટ જ એવા છે, ચેસ્ટ, બેક અને લેગ. 3 પાર્ટ જ એવા છે કે તમે મજબૂત કરશો તો તમારી બોડી ઓટોમેટિક બની જાય. હવે ડાયરેક્ટ જશું આપણે કાપ્સ પર. કાપ્સ મિત્રો, હું કાપ્સ આપણે જે લેગ પ્રેસ મશીન આવે એમાં મારું છું. આ વખતે આપણે લેગ પ્રેસ મશીન નથી મારવાનું, એનું કારણ છે કે હેવી વર્કઆઉટ થઈ ગયો છે. લેગ પ્રેસ મશીન આપણે આવતી વખતે મારશું આના પછીના શેડ્યુલમાં. પણ કાપ્સ કેવી રીતના મારું છું તમે જોઈ શકો. 100 કિલો વજન લીધો છે, અને પૂરું આપણે ઉપર કરશું. હા, અને આ રીતના રાખીને અપ. પૂરા કાપ્સ કવર થશે તમારામાં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 રેપિટેશન મારો. અને હું તમને ખાલી 10th રેપિટેશન મારીને હું તમને કાપ્સ બતાવું છું કે કેવા કડક થઈ જાય છે આમાં. આ તમે જોવો છો કાપ્સ. આના માટેનો વર્કઆઉટ છે, બહુ સારો વર્કઆઉટ છે. આ વર્કઆઉટ તમે જરૂરથી પૂરો કરજો. આપણો વર્કઆઉટ અહીંયા લેગનો સમાપ્ત થયો છે. આની પછીનો વર્કઆઉટ છે આપણો શોલ્ડર વર્કઆઉટ. 3D શોલ્ડર. એટલે આપણે જે શોલ્ડર રાઉન્ડ શેપમાં લાવવા છે એનો વર્કઆઉટ આપણે કરશું અત્યારે, અને બાયસેપ વર્કઆઉટ કરશું. આપણો લેગનો વર્કઆઉટ પૂરો. હવે મારશું આપણે શોલ્ડર વર્કઆઉટ. શોલ્ડર વર્કઆઉટમાં પહેલા આપણે 10-10 કિલોની પ્લેટ લીધી છે, કેમ કે ઓલરેડી આપણે લેગ ફટીક કરી ચૂક્યા છીએ, હેવી વજન ઉઠાવી શક્યા છીએ. તો આમાં આપણે 15-15 મારશું. તમારા શોલ્ડર વિથ પકડીને આ રીતના પાર અપર કરો, પછી 1 સ્લો ડાઉન,
2 ઉપર ફાસ્ટ લઈ જાઓ ચાલશે, નીચે સ્લો ડાઉન 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આના આપણે ટોટલ 3 સેટ મારશું. એની પછીનો વર્કઆઉટ નંબર 2 સાઈડ રેટલ મારશું આપણે. ડમ્બલ હેવી લેવાની જરૂર નથી આમાં, ઓનલી ફોર ચેસ્ટ ટાઈટ કરો, ડમ્બલ બાજુમાં લાવો, થોડા ક્રોસ અપ એન્ડ સ્લો ડાઉન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 હોલ્ડ 14 15. આના આપણે મારશું ઓલરેડી 3 સેટ. 3 સેટમાં તમે લાઇટ વેટમાં પણ મારો કે ધીરે ધીરે વજન વધારો તો કોઈ ઇસ્યુ નથી, પણ ઓલરેડી આપણે લેગનો વર્કઆઉટ કરી ચૂક્યા છીએ, તો આમાં હેવી વજન મારવાની જરૂર નથી. તો પણ તમારું મસલ ફટીક થઈ જશે ને 3D શોલ્ડર તમારા બની જશે. શોલ્ડરનો પંપ જોઈ શકો છો તમે. હા, હું એક સેટ બતાવું છું એના માટે કે તમારો વિડીયો પણ લાંબો ન થાય, એટલે તમને ખબર પડી જાય. રેપિટેશન તો આપણા ફેલિયર જ રહેશે. ફ્રન્ટ સાઈડ મારવા માટે તમે પ્લેટ પણ લઈ શકો છો આ રીતના, ધીરેથી ડાઉન, અને હેવી વજન ઉપાડતો વાંધો નહીં. હું 7.5 કિલોનો લઉં છું. આમાં પણ 3 વેરિએશન છે. તમે આ રીતના મારો તો પણ વાંધો નહીં. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 last one more 15. આના પણ તમારે 3 સેટ મારવાના છે. આ તમારા ફ્રન્ટ રેટલ માટે વર્કઆઉટ છે, જે તમને આ દેખાય છે ફ્રન્ટ લેટર, એના માટે વર્કઆઉટ છે. જે 3D શોલ્ડર માટે બહુ જરૂરી છે. હવે જઈશું આપણે બેક સાઈડ પર. રિયલ ડેડ કવર કરશું. જે બટરફ્લાય તમે જુઓ છો, ટ્રેપ્સનો વર્કઆઉટ એ કરશું આપણે. રિયલ ડેડ માટે વર્કઆઉટ કરશું. આમાં પણ તમે હેવી વેટ નથી લેવાનો, સ્લો રેપિટેશન મારજો. કઈ રીતના મારવાના છે તમે જુઓ. આ રીતના પકડીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. હા, રિયલ ડેડ માટે વર્કઆઉટ હતો. આની પછી ડાયરેક્ટ જઈશું આપણે બેક સાઈડ શોલ્ડર પર, જે બટરફ્લાય પડે છે. જે બેક સાઈડનો વર્કઆઉટ છે, આમાં તમારે હેવી વેટ ના લેતા અને નોર્મલ રેપિટેશન મારી શકો છો. ઓનલી ફોર 15 રેપિટેશન મારો તો પણ વાંધો નથી. આ રીતના પકડીને બેક સાઈડ લઈ જાઓ, બારને બરાબર સેટ કરો. એક પગ આગળ રાખી શકો છો તમે, જે તમારી ગ્રીપ મજબૂત રહી શકે એટલા માટે. ચલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હા, બેક સાઈડનો શોલ્ડરનો વર્કઆઉટ છે, જે રિયલ ડેડથી માંડીને આ મસ્ત વર્કઆઉટ છે. આ વર્કઆઉટ જરૂર કરજો. 3 સેટ મારવાના. શોલ્ડરમાં લાસ્ટ વર્કઆઉટ કરજો આપણે શખ્સનો. 15 કિલોનો ડમ્બલ લઉં છું. તમે હેવી પણ જઈ શકો છો. આ સેટ પહેલો છે એટલે નોર્મલ, પણ તમને બતાવવા માટે. આ છે, ઉપર લાવો અને સ્લો ડાઉન. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આના આપણે 15 રેપિટેશન મારશું.
અને હેવી જેમ જતો જશું એમ ઓછા રેપિટેશન થાય તો વાંધો નહીં, બાકી તમે હેવી રેપિટેશન પણ મારી શકશું. વર્કઆઉટ આપણો પૂરો. હવે પાડશું આપણે બાયસેપ નો વર્કઆઉટ. ઓકે, બાયસેપ વર્કઆઉટ મારશું. બાયસેપ નો પંપ તમે જોઈ શકો છો અને વર્કઆઉટ પછીનો પંપ તમે જોજો. હવે તમે પાસે બારબલ કરનો હોય ને મશીન હોય તો તમે આ રીતના પકડીને રીસ તમારી છે ને આમ પકડો. આમ પકડવાની જરૂર નથી. હરેક રેપિટેશન તમે આ રીતના પકડજો અને અંગૂઠો તમે આ રીતના રાખો તો વાંધો નથી. થોડા પાછળ આવો, એલ્બોને આગળ કરો, હોલ્ડ કરો એન ઉપર આ રીતના. પછી આને ધીરે ધીરે નીચે લાવો. 1 2 3 બાયસેપ ને દબાવો. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આના આપણે 4 સેટ મારશું બાયસેપમાં, કેમ કે ઓલરેડી આપણે ઓલ ઓવર 3 સેટ જ મારવાના છે એટલે 4 સેટ આના મારશું. આ હું 4 સેટ મારીશ. આની પછી ડાયરેક્ટ જશું આપણે હેમર કર્લ ઉપર જશું. જે તમારું અહીંયા નાનું એવું મસલ આવે છે ને, નાનું એવું મસલ છે. તમે કટિંગ પર આવો છો ને ફૂલ, જો અહીંથી મને દેખાય પણ તમને દેખાતું હોય ના દેખાતું હોય ખબર નહીં. હવે નાનું એવું મસલમાં કવર કરવા માટે તમે 7.5 ના ડમ્બલ લઈ લ્યો. પરફેક્ટ આ રીતના રાખો અને ઉપર આવીને આ રીતના જો કવર કરશો ને તો સારું રહે છે. અહીંયા આવીને સ્લો નીચે ઉપર આ પણ મારી શકો છો, બંને સાથે પણ મારી શકો છો. 1 2 3 4. બાયસેપ ને છે ને દબાવીને લાવો, પૂરેપૂરું હોલ્ડ કરો નીચે, પાછો અપ. 3 4 5 6 7 8 9 10. આના આપણે 10 રેપિટેશન 4 સેટ મારશું, કેમ કે આપણે પરફેક્ટ મારશું. એટલે તમે બે સેટમાં તમે જો પંપ કેવો આવી ગયો છે. સિંગલ ડમ્બલ ઉપર આપણે 7.5 કિલોનો ડમ્બલ લઈશું. આ કઈ રીતના 2 વેરિએશન છે આમાં, જો તમે કદાચ વિડીયો જોતા હોય તો તમને ખાસ ખબર હશે. આ પણ વેરિએશન છે, ઉપર લાવો અને સ્લો નીચે, અને પછી આ વેરિએશન છે પણ. તો આપણે કયું મારવું જોઈએ? શરૂઆતમાં આપણો બીજો દિવસ છે તો આપણે આ મારવાના છીએ. આજે આપણે 3 વર્કઆઉટ બાયસેપના કરીએ છીએ ને, તો આની પછીના બીજા દિવસે, કાલે ને એના પછીના દિવસે તમારા 2 બાયસેપના 3 વર્કઆઉટ બીજા હશે. તો આપણે વર્કઆઉટ એવી રીતના શૂટ કર્યો છે કે એક દિવસે બધા મસલ પાર્ટ કવર થાય. તો વિડીયો આગળના જોવા માટે અને બોડી બનાવવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ તો જરૂર કરવી પડશે. લાઇક બટન જરૂર દબાવો અને કમેન્ટ જરૂર કરજો કે ડાયટનો વિડીયો જોયો છે કે નહીં જોતો. જો આ રીતના 1 2 3 સ્લો ડાઉન, 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આની પછી ડાયરેક્ટ આવશે આ હાથ પર. આમાં પણ 15 રેપિટેશન. 1 2 3 4 5 6 7 8 9. સ્લો ડાઉન. મસલને છે ને કનેક્ટ કરો, માઇન્ડ સાથે મસલને કનેક્ટ કરો, પછી ઉપર લાવો, જોરથી સ્લો ડાઉન, રિલેક્સ, લાસ્ટ મોર, અપ એન્ડ સ્લો ડાઉન, અપ એન્ડ સ્લો ડાઉન. જેટલું તમે સ્લો લાવશો ને, હું એમ કહું છું કે 7.5 કિલોમાં પણ તમારે બિગનર્સ હો કે એડવાન્સ લેવલ છો તો 7.5 કિલોમાં પણ તમારો બાયસેપ ફટીક થઈ જશે. આ 3 સેટ આમાં મારશું. બાયસેપ વર્કઆઉટ આપણો પૂરો થાય છે. આ વિડીયો જરૂરથી તમારા દોસ્તોને મોકલો. ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. ઇન્સ્ટાગ્રામ સેમ એકાઉન્ટ પર છે, આરકે ફિટનેસ જીમ પર. એમાં મારા નાના નાના ક્લિપો, ડાયટ વિડીયો, બધી જ વસ્તુ તમને એમાં મળી જશે. ઓનલાઈન ટ્રેનિંગ જોતી હોય, તમારો કોઈ જાતનો હેલ્થ ઇસ્યુ હોય તો મને કમેન્ટ જરૂર કરજો. અને મારો નંબર ઇન્સ્ટાગ્રામ પર આપ્યો છે, એમાં તમે વોટ્સઅપ પર સંપર્ક કરી શકો છો, કોલ બેક કરી શકો છો. 24 અવર્સમાં ગમે ત્યારે પણ તમે કોલ બેક કરી શકો છો, આખા અઠવાડિયામાં ગમે ત્યારે. તમારા માટે મારો ફોન, મારું ઇન્સ્ટાગ્રામ, મારી યુટ્યુબ ચેનલ, આ બધું તમારું જ છે, તમારા માટે હાજર છે. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા